તો હાલો દોસ્તો, તમે આવી ગયા છે આજે થોડું ઘણું ફરવા માટે અને થોડી વાડીમાં, અને ગરમી બી બહુ ઘણી લાગે છે એટલે થોડું અમે મનોરંજનના સમય નીકળી જાય એ માટે અમે અહીં આવ્યા છે. અને તમે હવે જોઈ શકો છો સારી રીતે સારા વિલેજમાં આવ્યા છે અને તમે અહીં તમને બતાવવામાં આવશે ઘણું બધું. અને મારા દોસ્તો બી ઘણી બધી આપણે કંઈ તમને બતાવવા યોગ્ય માગે છે. અને મારે કહેવું એવું છે કે જેમ બનો તેમ તમે બી સહી સલાહકારથી સલાહ લેવો. અને તમને હવે હું બતાવવા માગું છું તો જુઓ, નેક્સ્ટ વિડીયોમાં આપણે થોડી ઘણી સારી વાતો કરશું. અને જેમ બને એમ હવે મને સારું વધારે બોલાતું નથી કેમ કે સ્ટાર્ટ જ કર્યું છે એટલે તમે હવે જોઈ શકો. ચલો બતાવીશ. આ થોડી વાડીમાં આવ્યા છે અમે, તો તમે જોઈ શકો છો. એના પર પહેલે જાઉં છું. આ શું જોવા માગે છે તે તમને બતાવવા માગું. શું જોવો છો તમે? શું જોવો તમે મિત્રો જોઈ શકો છો? કૂવામાં શું જોવા માગે છે તે તમે જુઓ. હાલમાં તો કંઈ નથી દેખાતું. એક કાચબો હતો એ અંદર ગયો છે ને છે ઘણું બતાવે છે એવું, પણ અંદર પાણીના અંદર બધું ગયું છે અને તમે જોઈ શકો છો. શું કર્યા છો તમે? તો ગાઈસ આપણે અમે મિની ટ્રેક્ટર ચાલુ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. अभी मजा आएगा ना भिड़ो. બીજું જોઈએ ચાલુ થાય કે નહીં. હા, તો આ ભાઈ હવે દિવેશભાઈ ચાલુ થઈ આપણે ગયું છે આપણે મિની ટ્રેક્ટર, જેથી તમે જોઈ શકો છો આપણે હવે નીકળી ગયા છે यहाँ पे. હવે આ ટ્રેક્ટર આગળ નહીં વળી રહ્યું છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. હા, તો શું કહેવા માંગો તમે ઓડિયન્સને? કેવી રીતે સલાહકાર આપશો તમે આ ટ્રેક્ટર ચલાવવા માટે? ખંડરમાં જાય આવો બંધ બંગલામાં. આ દોસ્તો તમે જોઈ શકો છો, હા, ભર ઉનાળામાં અમે આવ્યા છે અને વાડી સારી રીતે જોઈ શકો છો. અને એક તમે યોદ્ધા પિકઅપ બી જોઈ શકો છો. હા, તો ભાઈ તમે પહેલે યોદ્ધા પિકઅપ વિશે થોડી ઘણી માહિતી આપો. તો ગાઈસ ચાલો પહેલી વાત આ ત્યાંનો કાચી જ ફૂટી ગયો. તો તમે જોઈ શકો આ એક કાચ ફૂટી ગયો છે. એક ડ્રાઈવર નવો આવ્યો હતો, એણે કાચ ફોડી મૂક્યો હતો કેમ કે થોડી શીખવા માંગે. અને જોઈ શકો તમે દિવેશભાઈ થોડું ઘણું કંઈ બતાવવા માંગે તો છે. पहले से लक्ष्य को आने जे जे वापरे ते कमेंट में हाँ यस कर देवो. आंटी कपड़ा कौन धोई ते भी यस कर देवो कमेंट में. हम मालूम है तेरे बाप को मत सिखा चल. તો આ સાબુ ને આ બધું શું એમાં કેમ મૂક્યા છે? આનાથી શું કામ આવે છે? तो गाइस आमा चावी पड़શે. તો દિવેશભાઈ તમને બધી નવી નવી વસ્તુમાં આવનાર વિડીયોમાં તમે ઘણા બધા જોઈ શકો, ઘણા પ્રકારમાં. પણ આ હાલમાં માહિતી લે. હા, તો દિવેશભાઈ તમે तो गाइस શું આ કહે? ગાડી ચાલુ નથી થઈ રહી હતી. તેમાં શું ખરાબી છે? ગેર બરાબર કામ કરી રહ્યા છે, હમ ક્લચ પણ, બ્રેક પણ, એક્સિલેટર પણ બરાબર કામ કરી રહ્યું છે. આજુ એકવાર ચાલુ કરજો આપણે. તો આ કાચમાં આ તો આપણે guys, પેસેન્જર સાઈડમાં કેમ કાચ ફૂટ્યો છે એમાં કંઈ કહેવા માંગો છો તમે? આમાં ગાઈસ તો હમ મેં આજ કહેવા માંગુ છું કે આમાં એક આજુ ચાવી મળી ગયેલી છે જે આપણે ટ્રાય કરી શકીએ છીએ. ચાલુ થાય તો આગળ નીકળી જાઉં. પેલી બેન શું કરે છે? પેલા પણ રેડિયમ લગાડે છે. હા એવું જ લાગતું છે. એ સરકી જાવો ને, તે અહીંયા સ્ટાર્ટ કરવા માંડ્યો છે ને પાપડ થઈ જશે. સાઈડે હોય બેન, સાઈડે જો. તો ગાઈસ આ ચાવી નથી કામ કરતી એટલે આજે આપણે લગાવવા પડશે. હા, તો ગાઈસ ચાલુ બી નથી થઈ રહી તે અહીંયા. તો દોસ્તો તમે જોઈ શકો થોડી આપણે શું એમાં આપણને ખરાબી લાગે છે એ દિવેશભાઈ તમને કહે છે તપાસીને. તો દિવેશભાઈ તમને શું લાગે છે એમાં શું થયું હશે? તો ગાઈસ ગાડી કેમ ચાલુ નથી થતી? આ અહીંયા બરાબર છે, આ પણ બરાબર તમે છે, કેટલું ચાલ્યું છે એ જોઈ શકો છો મિત્રો. તો બાકી બધું બને જ છે તે ચાલી મારા નથી. અંદાજે 100 RPM નો મતલબ છે કે 1000 કિલોમીટર ચાલી છે, વધારે નથી ચાલી. તો દિવેશભાઈ બીજું કંઈ કહેવા માંગો છો? તો ગાઈસ અહીંયા બધું જે સેટિંગ છે હમ તે ચાલુ તો નથી થઈ રહ્યું. પાવર ઓન નથી થતો. ચલો તો મેં બતાવી દઉં છું તમને યોદ્ધા પિકઅપ માટે. તો ગાઈસ હવે આપણે
હા જે ચાલુ નથી. તમે પેલુંમાં શું સલાહ આપી શકો તો તમે થોડું એક્ઝામ લેવું. તો ગાઈસ ચાલુ તો નથી જ થઈ રહ્યું, પણ આગળની માહિતી આ બાજુથી બતાવીએ. જે કાચ તૂટી ગયેલો છે આ કેવી રીતે તૂટ્યો છે તમે થોડું ઘણું ને આ ઓડિયન્સને બાજુ કેવું. તે આ શું પિકઅપની હાલત તમારે કરી છે અને તમને કેમ એમાં સુધારો નથી કરવા માંગતા છે. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. તમે કંઈ કહી શકો ઓડિયન્સને. હા હમ. આ ફિલહાલ તો આપણે આવડે નહીં કહેવાય. બીજા બ્લોગમાં કહી શકીએ, આનો પાર્ટ 2 લાવું તેમાં આપણે કહી શકીએ. બરાબર. ને દિવ્યેશભાઈ પર એક ડાયનેમો બી છે તો તમે જોઈ શકો છો. એને કંઈ પડ્યું નથી કે શું કામ આવશે શું નહીં. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ. ને તમે જોઈ શકો છો. અહીંયા એક ટ્રેક્ટર પણ છે, તે બી ચાલુ થતું છે કે અને આ એક બેન હવે કૂવામાં જોઈ રહી છે તો તમે જોઈ શકો છો કેટલું ગહેરાઈ છે પાણી. શું બેન તમે વિચારો છો અહીં બેસીને કહેવા માગો છો ઓડિયન્સને. કઈ નહીં. ચલો આ તો એને જ મોજમાં છે તો તમે દિવ્યેશભાઈ પર લઈ જાઉં છું તમને. દિવ્યેશભાઈ શું કરી રહ્યા છો તમે હવે હાલમાં. તો ટ્રેક્ટર ચાલુ કરવાની કોશિશ કરી રહ્યા છે, પણ ફિલહાલ તો આની ચાવી તો તમે દોસ્તો જોઈ શકો છો જેટલી બી અહીં વસ્તુ દેખાય એ તમે પેલી હવે આપણે ટેલર દેખાય છે લક્ષ્મી ટેલર એ બી દિવ્યેશભાઈનું છે અને આ ટ્રેક્ટર બી દિવ્યેશભાઈનું છે. એ પડી રહ્યું છે અને એને યોગ્ય લાગે ત્યારે જ એ કરી શકે બધું કામ અને એ દવાનું છંટકામ કરે આવું છે બધું. અહીંયાથી કોઈ પણ કંઈ પણ લઈ જતા નથી, કેમ કે અહીંયા હવે નજીકના હશો તો તમે અહીં ગમે તે વસ્તુ યુઝ કરતા હશે તો લઈ જઈ શકો અને તમને દિવ્યેશભાઈનો કોન્ટેક્ટ નંબરથી માંડીને આપણા વિડીયોમાં મળી જશે. આ બીજું કંઈ શું કહેવા માગો છો દિવ્યેશભાઈ. હું એક જ કહેવા માંગુ છું કે આપણે વધારેથી વધારે સબસ્ક્રાઇબ વધારો અને લાઈક કરો. હા તો દિવ્યેશભાઈનું એવું કહેવા માગે છે કે જેટલું વિડીયો અગાડી વધશે એ રીતના ઘણી બધી આપણને જાણવા મળશે, એ રીતનું બધું ને આનો- યોગ્ય રીતેનું માહિતી મળવામાં આવશે. એનો એવો અર્થ છે કે વિડીયો જે ઉતારશે એ જ મતલબ નથી, આવનાર વિડીયો ઘણા બધા શીખવા બી મળશે. એ રીતના દિવ્યેશભાઈ બધા લાવશે વ્લોગ્સ, એટલે તમે જોઈ શકો છો ખેતી લાયક ગમે તે માહિતી આપશે. અને બીજું શું કહેવા માગો છો, સાના પ્રકાર વિશે તમે કહેવા માગો છો દિવ્યેશભાઈ. આનો પાર્ટ 2 લાવવાનો હોય તો યસ કોમેન્ટમાં કરી દેજો, જેથી આખું ઘરનું નિરીક્ષણ તમને કરવા મળશે. બીજું શું તમને યોગ્ય લાગે છે. બીજું તો આ ખેતી લાયક તમે દોસ્તો જોઈ શકે છે સારી રીતે દિવ્યેશભાઈએ ખેતી કરી છે અને તમે જોઈ શકો છો શેરડી કરી છે હાલમાં. આ જે બી બધું દેખાય છે એ દિવ્યેશભાઈ કરી રહ્યા છે અને જેટલું બને એટલું તમે એની ખેતી જોઈ શકો છો. આંબાની વાડી બી છે થોડી ઘણી અને તમે જોઈ શકો છે. બેન શાની રાહ જોતો છો તમે. અમે તમારી જ રાહ જોતા છે. ઓડિયન્સને શું કહેવા માંગો છો. કંઈ તમને યોગ્ય લાગે એ રીતે બોલો. ચલો બેન શર્માય છે દિવ્યેશભાઈ જ આપણે યોગ્ય લાગે છે અને થોડું ઘણું ટેકનિકલ જે બી માહિતી આપી શકે. આપણે ફરીથી આપણે એકવાર ટ્રેક્ટરનું સરખી રીતે અને ટેલર સરખી રીતે નિરીક્ષણ કરી લઈએ, કેમ કે આમાં મેં તમને સરખું બતાવ્યું નથી. આગળ ચાલીને બીજા પાર્ટમાં તમને આખું આનું નિરીક્ષણ કરવા જો મળશે. અહીંયા છે આ શાની રોટરી છે. આ શક્તિમાન છે. क्या क्या बात कर रहे हैं. વાહ શક્તિમાન વાહ વાહ. આ એક નંબર કંપનીની આવે છે અને આ ટ્રેક્ટર ચાલતું હતું તાજુ બી ચાલે જ છે. बात तो सही है. તેનો યુઝ તમે નથી કરતા વધારે. ફિલહાલ તો તમે શું કરવા માંગો છો ખેતી લાયકમાંથી જ સારી રીતે બધું કમાણી કરી રહ્યા છો કે શું બિઝનેસમાં કરો બીજું. આવક શાનાથી સારી રીતે આવે તમને શું લાગે છે.
થોડુંક યુટ્યુબમાંથી ઇન્કમ આવી જાય છે અને ખેતીવાડીમાં બી પૈસા આવી જાય છે. કોઈ કોઈ વાર બહુ લોસ જાય છે એટલે કંઈ કહેવાય નહીં. મહેનત તો થોડી લાગશે જ. તમને એમ જેટલું કરતા હશો એટલું તમને ઓછું લાગે છે યા તમને લાગે મહેનત વધારે અહીં લાગે છે? હવે બરાબર જ લાગે છે, કંઈ વધારે પડતું નથી. માતાની કૃપાથી આટલું પણ કાફી છે. બરાબર. તો તમે આ ટ્રેક્ટર વિશે તો પૂરી માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવાના છે. હા, તો તમે હવે પેલા મિની ટ્રેક્ટર વિશે શું માહિતી આપવા માંગો છો તે ઓડિયન્સને नहीं થોડું કહી દેવો ને? તે આપી દઈએ. ચાલો. કેમ કે બહુ ટાઈમ થયો છે તમારા માટે, તો વધારે ટાઈમ નથી લેતો તમારો, કેમ કે તમે બી કામમાં હશો એટલે તમે સારી રીતે થોડું કહી દેવો. અમે આ મારા તો પપ્પા બહેનો તમે બી થોડું આવી જજો ને, થોડુંક મેન્ટેન કરશું તો સારી રીતે યોગ્ય લાગશે દિવેશભાઈને. થોડું તમને બી જે જે સવાલનો જવાબ થોડો કરું તો થોડુંક સારી રીતે થોડું જવાબ આપજો. તો ચાલો દોસ્તો, જઈ રહ્યા છે આપણે, વધારે ટાઈમ નથી બગાડતા. તો દિવેશભાઈ થોડું આપણને કહેવા માંગે છે તો એ guys, સાંભળી લઈએ. ફિલહાલ તો મેં આનું એકવાર ફરીથી નિરીક્ષણ કરાવવા शाबाश बेटा બીજા વિડીયોમાં બાકીનું નિરીક્ષણ કરાવવા અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈ શકીએ કે પેલું ટ્રેક્ટર મૂકેલું છે એ વિશે, અને આ ટાટાની યોદ્ધા છે એ પિકઅપમાં શું ખરાબી છે આ અને ગેર- કેવી રીતે તમે લઈ આ જઈ શકો ગેરમાં- એ કોન્ટેક નંબર બી તમે આપશે. કેમ કે પેલું ટ્રેક્ટર ત્યાં આપણને દેખાય છે એ અને ટેલર આપવા માગે છે દિવેશભાઈ. ને ગાઈસ તો કમ પ્રાઇસમાં તમે જોઈ શકો, અને યોદ્ધા બી ટાટાનું પડ્યો છે આપણે પિકઅપ, એ બી તમે સારી રીતે જોઈ શકો. વધારે વપરાશ નથી થયો, 1 વર્ષ લાગ્યું હશે. થોડી ઘણી પડતલ જ છે. હવે હાલમાં તમે ખર્ચો પાણી એ કરી લેજો એનામાં. હા, તો દિવેશભાઈ તમે આગળ થોડુંક વધો અને આપણે વિડીયો પહોંચાવી દઈએ એન્ડમાં, અને થોડી માહિતી આપો શું કહેવા માગો છો આ ટ્રેક્ટર વિશે. તો ગાઈસ આ બહુ પહેલાનું ટ્રેક્ટર છે, હમ જેથી પડતલ ને પડતલ રહેવાથી આ ચાલતું નથી. હમ આપણને વિશાખા શક્તિ જોવા મળશે 130 DI. તો આ વિશે શું કહેવા માંગો છો દિવેશભાઈ તમે? આ વિશે તો હું એક જ કહેવા માંગુ છું હમ. કે આવડે અમારો ચેનલનો બહુ લૂઝ ચાલતો છે. હમ આ વધારો તો એના પહેલા બીજી બી ચેનલ હતી તમારી દિવેશભાઈ? હા, બરાબર. તો આ હું પોટલીમાં મૂક્યું છે હાલમાં? આ પોટલીમાં થોડાક સિમેન્ટ મૂકેલું, પણ ફિલહાલ તો આ બગડી ગયેલું છે. હમ, ને બરાબર. આવડે બાકીનું નિરીક્ષણ બીજા વિડીયોમાં બરાબર મળશે. બરાબર. તો હવે હાલમાં કઈ ઓડિયન્સને કેવું જેવું તમને યોગ્ય લાગે છે नहीं કે નેક્સ્ટ વિડીયોમાં પૂરી તરફથી તૈયારી કરશું? નેક્સ્ટ વિડીયોમાં પૂરી તરીકે આપણે જોઈ લઈશું. હા, તો દોસ્તો હવે તમે જોઈ રહ્યા છો કે જેમ બને તેમ દિવેશભાઈનો બી ઘણી એકદમ જ ટાઈમ લીધો છે, એટલે આપણે નેક્સ્ટ વિડીયોમાં જેમ બને એમ યોગ્ય રીતે આપણે સારામાં સારા ટાઈમ લેશું, અને તમને સારી રીતે કંઈ બી તમને યોગ્ય સલાહ લાગે એ રીતના તમને સમજણ આપીશું. તો મળીએ બીજા વિડીયોમાં. તો દિવેશભાઈ તમે શું કહેવા માગો? બીજું ગાઈસ બાય બાય, અને બીજા વિડીયો પાર્ટ 2 માં તમને હા, તો આ ચેનલ તમને યોગ્ય લાગે તો શું કરવું એ થોડું કીધું. સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો અને લાઈક કરજો. તો વિડીયો કોમેન્ટમાં કઈ હા, તો દોસ્તો કોમેન્ટ તમે કરજો કેવું લાગ્યું વિડીયો, અને વિડીયો પસંદ હોય તો તમે લાઈક કરજો, અને આ ચેનલ પાસે નવા છો તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચલો બાય.